નમસ્કાર દર્શક મિત્રો, મેટ્રો ન્યૂઝ ગુજરાત સાથે હું જય પટેલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું મહાનગરોના મહત્વના 4 સમાચારોની સાથે। તો દુષ્કર્મ કેસમાં આરોપીને ગાંધીનગર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। આ તરફ વડોદરામાં દુષ્કર્મ પીડિતાના પરિવારે ન્યાયની ગુહાર લગાવી છે। તો સુરતમાં સોનાના બિસ્કિટના નામે છેતરપિંડી કરનારની ધરપકડ થઈ છે અને અમદાવાદમાં વેક્સિનનો બીજો ડોઝ લેનાર જીતી શકે છે આઈફોન। હવે સમાચારો વિસ્તારથી જોઈએ તો ગાંધીનગરમાં મંત્રીમંડળ બેઠક મળી હતી। બેઠકમાં જુદા જુદા મુદ્દે ચર્ચા કરવામાં આવી। બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને રાજ્ય સરકાર એલર્ટ છે। શિક્ષણ ક્ષેત્રે પણ સાવધાની રાખવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગ સતત મોનિટરિંગ કરી રહ્યું છે। ત્યારે જીતુ વાઘાણીએ જણાવ્યું કે જે વિભાગોમાં અરજીઓ પેન્ડિંગ છે એ અરજીઓનો ઝડપથી નિકાલ કરવા માટે મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે। બજેટ અંગેના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી અને 9 ડિસેમ્બર બાદ બજેટની તૈયારીઓ શરૂ કરવામાં આવશે, જેના માટે નાણામંત્રી જુદા જુદા વિભાગો સાથે બેઠક યોજશે। પ્રવાસી શિક્ષકો અંગે તેમણે કહ્યું કે પ્રવાસી શિક્ષકોની મંજૂરી આપી દેવાશે અને 27,000ની મર્યાદામાં વેતન મળે તે રીતે નિમણૂક અપાશે। આ સિવાય રાજસ્થાન સાથેના પાણી વિવાદ પર તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ ભ્રમણા ન ફેલાવે। સમજૂતી પ્રમાણે ગુજરાત રાજસ્થાનને પાણી આપતું રહેશે। આ ઉપરાંત તેમણે કહ્યું કે આ વર્ષે ખેલ મહાકુંભનું પણ આયોજન કરવામાં આવશે। રમતગમત અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી તે અંગે આયોજન કરી રહ્યા છે। છેલ્લા એકાદ વર્ષથી ઘણી બધી ફાઇલો એ ઓનલાઈન કેટલીક પેન્ડિંગ બતાવે છે, કેટલીક પ્રેક્ટિકલી થઈ ગઈ છે પણ છતાં ઓનલાઈન બતાવે છે। તો માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે બધા જ વિભાગના વડાઓને કે ખૂબ ઝડપથી એનું નિરાકરણ જે તે લેવલે મંત્રીશ્રી પાસે લેવાનું હોય તો ત્યાં ને મુખ્યમંત્રી પાસે ત્યાં એ ઝડપથી ફાઇલોનું નિરાકરણ એ પણ કરવામાં આવે। પ્રવાસી શિક્ષકને પણ મંજૂરીઓ એ રાજ્યની સરકારે આપી છે અને લગભગ 27,000ની મર્યાદા વધારેમાં વધારે એ પ્રકારે શિક્ષકો એ પ્રવાસી શિક્ષક તરીકે નિમણૂક અમે આપીશું અને એના તાસ પણ નક્કી કર્યા છે। દિવસના 6 તાસ લઈ શકે પણ મેક્સિમમ 27,000 રૂપિયાની મર્યાદા એ મહિનામાં થાય એ પ્રકારે પ્રવાસી શિક્ષકો ભણીને શિક્ષણ કાર્યને કંઈ અસર ન થાય એ પ્રકારનો નિર્ણય પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે મારા વિભાગે એ લીધો છે। એ પ્રકારની વાતો કરી છે। રાજ્ય સરકાર પાસે જે પાણી આપે છે એની 29 કરોડ રૂપિયા જેટલી રકમ બાકી છે। મારે મંત્રીશ્રીને જણાવવું છે અમે જે પાણી આપીએ છીએ ને જે એમની સાથે ચર્ચાઓ થઈ છે, જે નક્કી થયું છે એ પ્રમાણે 0.5 MF પાણી એ રાજસ્થાનને આપણું નિગમ ગુજરાત સરોવર નિગમે આપી રહ્યું છે। લગભગ 559 કરોડ જેટલી રકમ આશરે એ રાજસ્થાન સરકાર પાસે લેવાની થાય છે। આપણે જે નાનું મોટું પાણી આપતા એ પાણીમાં આ રકમ સેટલ કરવાની એ પણ જે તે વખતે સમજૂતી થઈ છે। એટલે માત્ર ભ્રમણા એ કોંગ્રેસના કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર એના માટે એલર્ટ છે। શિક્ષણ વિભાગમાં પણ એ પ્રકારની સૂચનાઓ પહેલેથી જે જૂની એસઓપી છે એ એસઓપી પ્રમાણે ધ્યાન રાખીશું પણ આનાથી ગભરાવાની કે ડરવાના આવશ્યકતાના બદલે હું એવું માનું છું કે એના માટેની સાવચેતી જે કાંઈ રાખવાની એવી અમારો આરોગ્ય વિભાગ એ બરાબર રીતે મોનિટર પણ કરી રહ્યો છે। ગાંધીનગરમાં ઓન ગ્રાઉન્ડ ટ્રેન્ડ એક્ઝિબિશન એક્ઝિમેકનો આરંભ થયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એન્જીમેક એક્ઝિબિશન ખુલ્લું મૂક્યું। 5 દિવસ માટે યોજાનાર આ એક્સપોમાં 500થી વધુ એક્ઝિબિટર જોડાયા। આ એક્ઝિબિશનમાં 10,000થી વધુ નવી પ્રોડક્ટ મૂકવામાં આવી છે। ત્યારે 80,000 જેટલા મુલાકાતીઓ એક્ઝિબિશનની મુલાકાત લે તેવી આશા વ્યક્ત કરાઈ છે। ગુજરાતના બધા જ મેન્યુફેક્ચરો છે। મોર દેન 450 કરતાં પણ વધારે મેન્યુફેક્ચરો અહીંયા આવ્યા છે અને બહારની કન્ટ્રીથી આઉટ થાય કે યુકે, યુએઈ, ટર્કી
અને યુએસ જેવા પણ મેન્યુફેક્ચરરો અહીંયા પોતાની પ્રોડક્ટ લોન્ચ કરવા માટે આવ્યા છે. અંદાજે 50,000 કરતાં પણ વધારે વિઝિટર્સ આ 5 દિવસની અંદર અહીંયા સ્થાન લેવાના છે. અહીંયા B2Bની પણ એક ફેસિલિટી કરવામાં આવી છે, જે ફોરેન બાયરો છે, ઇન્ડિયન્સ બાયર છે, ગુજરાતના મેન્યુફેક્ચરો છે, સારામાં સારી પોતાની પ્રોડક્ટને પ્રમોશન થઈ શકે એના માટેનું એક એન્જીમેન્ટનું આયોજન કરવામાં આવ્યું. પાટનગર ગાંધીનગર ખાતે ઓન ગ્રાઉન્ડ ટ્રેડ એક્ઝિબિશન એન્જીમિકનો સીએમ ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો. 5 દિવસ યોજાનાર એક્સપોમાં 500થી વધુ એક્ઝિબિટર જોડાયા છે. આ ઉપરાંત આ એક્ઝિબિશનની 80,000 લોકો મુલાકાત કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રસંગે રાજ્યકક્ષાના ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું કે જાન્યુઆરીમાં જે વાઇબ્રન્ટ અંતર્ગત આ પ્રી ઇવેન્ટ યોજવામાં આવી રહી છે. જાન્યુઆરી મહિનામાં જે વાઇબ્રન્ટ થવા જઈ રહ્યું છે એને અંતર્ગત પ્રી ઇવેન્ટનો આ કાર્યક્રમ છે. એન્જીમેક દ્વારા એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝને પ્રમોશન મળે અને આત્મનિર્ભર ભારત અંતર્ગત આ એક્ઝિબિશન થઈ રહ્યું છે. દર 2 વર્ષે આ પ્રકારનું એન્જિનિયરિંગ એક્ઝિબિશન થઈ રહ્યું છે. જેવું પ્રાઉડ થાય છે કે ભાઈ ગુજરાતની અંદર આ પ્રમાણનું પ્લેટફોર્મ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે આ પરંપરા ચાલુ છે એન્જીમેકની. આજે ગુજરાતના બધા જ મેન્યુફેક્ચરો છે. મોર દેન 450 કરતાં પણ વધારે મેન્યુફેક્ચરો અહીંયા આવ્યા છે. નવા વર્ષના દિવસે સાંતેજમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાના કેસમાં મોટો ચુકાદો આવ્યો છે. ગાંધીનગરના નરાધમને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. દુષ્કર્મ કેસના આરોપી વિજય ઠાકોરને આજીવન કેદની સજા ફટકારાઈ છે. આ કેસમાં જે મામલે ઝડપથી કાર્યવાહી થઈ અને આજે 1 મહિના કરતાં ઓછા સમયમાં આરોપીને સજા મળી ગઈ છે. ગાંધીનગરના સાંતેજમાં થયેલા દુષ્કર્મના કેસમાં કોર્ટ આજે ચુકાદો આવ્યો છે. આ કેસમાં પોલીસ તંત્રની ઝડપી કામગીરી માસૂમ બાળકીના દોષિતોને ન્યાય અપાવવામાં નિર્ણાયક રહી છે. આવી જ કામગીરી સુરતમાં દુષ્કર્મના કેસમાં થઈ હતી. માત્ર 29 જ દિવસમાં બાળકીના આરોપીને ન્યાય મળ્યો હતો. માસૂમ બાળકીને પીખી નાખનાર હેવાનને સજા સંભળાવવા માટે કોર્ટ પણ રાત્રે 12 વાગ્યા સુધી ચાલી હતી. દીકરીનું શરીર એકદમ એટલું એક્ટિવ ના હોય અને નાની હોય અને એની સાથે આવું કૃત્ય થયું છે અને એ કૃત્યના કારણે એના યોની પટલમાંથી ખૂબ જ લોહી વહી ગયેલું અને લોહી વહી જઈને ગુપ્ત ગુદાના ભાગે ગયેલું ને એમાંથી પણ એને સંડાસ થઈ ગયેલું એટલા હદ સુધી એણે કૃત્ય કરેલું તો એમાંથી પણ જે એનું મળમાંથી પણ વીર્ય આવેલું હતું. એટલે આ રીતે તમામ એફએસએલના પુરાવા જોતા અને સાંકળ આખી કેસની મળતી હોય આરોપીને જીવન પર્યંત સુધીની સજા જ્યાં સુધી જીવે ત્યાં સુધીની સજા નામદાર કોર્ટમાં કરવામાં આવેલી છે. સરકાર તરફે રેર ઓફ ધ રેર કેસમાં અમે જુદી જુદી હાઈકોર્ટના જુદી જુદી સુપ્રીમ કોર્ટના કેસો મૂકેલા અને એમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ વ્યક્તિએ કોઈ મોટી દીકરીઓના સાથે આવું નથી કર્યું. આ 3 થી 10 વર્ષની દીકરીઓને 10 દિવસમાં જ એણે આવા કૃત્યો કરેલા છે અને એને કબૂલ કરેલા છે. 27ના પંચનામા પ્રમાણે બતાવેલું છે. તેમ છતાં જો આટલા ગુના કર્યા હોય અને જો સમાજમાં એને છોડી દેવામાં આવે અને નથી ને પેરોલ ઉપર જો બહાર આવે અને જમ્પ કરે અને આવી નાની દીકરીઓ સાથે આવું અઘટિત કૃત્ય થાય અને આના માટે આટલા બધા ગુના કરેલા છે તો આવા કેસ આવા વ્યક્તિને તો સમાજમાં બહાર મોકલી શકાય નહીં. એને તો આ ફાંસીની સજા આપવી જોઈએ એવી સરકાર તરફે ધારદાર રજૂઆત કરવામાં આવેલી. જુદી જુદી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ઓથોરિટીઓ પણ મૂકવામાં આવેલી છે. તેમ છતાં નામદાર કોર્ટે જીવન પર્યંત સુધીની સજા કરેલી છે. એટલે હવે સરકાર તરફે અમે આ કેસમાં વધુ જન્મટીપની સજા થાય એ માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ફાંસી થાય એ માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અમે અપીલ કરવાના છીએ. આજે ફળ લઈ છે અને જે પ્રકારે ગાંધીનગર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ગુનેગારને પકડવામાં આવ્યો, ગણતરીના દિવસોમાં જ એની ચાર્જશીટ પૂર્ણ કરવામાં આવી. હું આજે ન્યાયતંત્રને આભાર માનવા માંગુ છું. ગુજરાત પોલીસને અભિનંદન આપવા માંગુ છું. ખાસ કરીને આખી ગાંધીનગર પોલીસની ટીમને હું આજે અભિનંદન આપું છું. ડોક્ટર્સની ટીમ અને સાથે સાથે એફએસએલની ટીમ, આ સૌ લોકો એક ટીમ તરીકે કામ કરીને આ બાળકીઓને ન્યાય અપાવ્યું છે. માત્ર 24 જ દિવસમાં આ વ્યક્તિને સજા ફટકારી લેવામાં આવી છે. આપ કલ્પના કરો કે 5 તારીખે આ ગુનેગારને પકડવામાં આવે છે અને આજે આ ગુનેગારને સજા બી ફટકારી લેવામાં આવે છે. આ સજા જ્યાર તક જીવે, જ્યાર તક શ્વાસ લે ત્યાર તક જેલમાં રહેવું, એટલે કે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અમે હાઈકોર્ટમાં જવાના છીએ અને કેપિટલ પનિશમેન્ટ માટેની માંગણી સાથે અમે લોકો રજૂઆત કરવાના છે.
વડોદરામાં દુષ્કર્મ બાદ આપઘાતના કેસમાં હવે પીડિતાના માતા પિતા અને તેના મામા સામે આવ્યા છે. પીડિતાના કેસને 1 મહિના ઉપર થઈ ગયા બાદ પણ હજુ સુધી ન્યાય ન મળતા હવે દીકરીના માતા પિતા દીકરીને ન્યાય મળે તે માટે વલસાડથી વડોદરા આવ્યા છે. દીકરીના માતા પિતા હવે દીકરી વહેલી તકે ન્યાય મળે તેવી દુહાર લગાવી રહ્યા છે. કહેવાનું છે કે જે સંસ્થા છે તે સંસ્થામાં મારી દીકરીએ મેસેજ કર્યા છે તે મેસેજ પ્રમાણે કેમ શોધખોળ નથી થઈ, સંસ્થાના લોકો સાથે કેમ પ્રેમથી વાત કરવામાં આવે છે, એ લોકોને કેમ રિમાન્ડ જેવી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતી. પ્રેમથી આપણે જે કહીએ છીએ ને કે લાતના ભૂત વાતે નહીં માને, તે રીતે જો આવા કોઈ અપરાધી હોય ને તે આવી રીતે પ્રેમથી પૂછવાથી કોઈ દિવસ કોઈ જવાબ નથી મળતો. તો મારું માનવું છે કે એ લોકોની સામે એકદમ કડક રીતે પૂછપરછ કે જે પોલીસને હિસાબે બનતું હોય તેવું કડકાઈથી સવાલ જવાબ કરવામાં આવે અને સત્યને શોધી કાઢવામાં આવે. જ્યારે સંસ્થા પર આંગળી ઉઠાવવામાં આવતી છે ત્યારે એ લોકો નાના નાના બાળકોને સામે કરીએ છે, એ લોકોના પાસેથી બોલાવીએ છીએ કે અને એમને જ્યારે પૂછવામાં આવે ને એ બાળકો બધા એક સરખું જ બોલીએ છીએ કે અમને જ પૂછો કે અમે અહીંયા શું કરતા છે. એ બધા જ બાળકો એક સરખું જ બોલીએ છીએ, એમને શીખવવામાં આવ્યું છે કે તમે આવી રીતે બોલો. એમાં મોટો વ્યક્તિ કોઈ સામે આવીને બોલતું નથી. અત્યારે સંસ્થા બધું જાણે આપ્યું હોય, અમને જાણકારી આપી હોત, આજે મારી દીકરી મારી સામે ઊભી હોત, મારે એટલું લડવું ના પડતે. એ આજે બી મારી સાથે જ છે. મને ન્યાયની કહે છે કે મમ્મી મને ન્યાય અપાજો, મેં કોઈ ગુનો નથી કર્યું, મેં કોઈનું કશું જ નથી બગાડેલું, મને ન્યાય જોઈએ અને એના માટે હું લડીશ, હું જીવ રહીશ ત્યાં સુધી. મોટી ભૂલ સંસ્થાએ કરી છે. જો એ લોકો જણાવ્યું હોત તો મારી દીકરી જીવતી હોત. ને જે દુષ્કર્મીઓ છે એ લોકોને તો પકડવાનું જ છે. એ લોકો ક્યારે પકડાશે, શું પકડાશે એ હું નથી જાણતી, પણ સૌથી મોટી ભૂલ કે આ જે જીવ મારે છોકરીનો ગયો છે એ ફક્ત ને ફક્ત સંસ્થાના કારણે ગયું છે. જો સંસ્થાએ જરાય જણાવ્યું હોત કે આના સાથે એવું થયું છે તો અમે છોકરીને અમારી પાસે હાચવી. ऐसा लगता है कि एक दबाया जा रहा है, ये एक 100% मर्डर केस है और इसको सिर्फ बलात्कार का केस और सारा फोकस संस्था पे किया जा रहा है. मगर इतना फोकस संस्था पे किया जाने के बावजूद भी मीडिया में आज 15 दिन से मीडिया में सब दिखाया जा रहा है संस्था के प्रति, लेकिन संस्था में सारे सिर्फ बच्चे ही चलाते हैं या उनके कुछ संस्थापक भी है जो आज तक सामने नहीं आए, किसी ने किसी सवाल का जवाब नहीं दिया, आज तक इस बारे में कोई विषय पे कोई बोला नहीं गया. और मैं ये चाहता हूँ कि संस्था के जो संस्थापक है उनको सामने लाया जाए, उनसे पूछा जाए और ये सारी दुनिया को बताया जाए कि ये सही में ये जायज है या नहीं. क्योंकि इस संस्था में पहले भी एक बार बैन लग चुका है और मुझे बहुत दुख से बोलना पड़ रहा है कि इस संस्था के संचालक जो है वो बड़े बड़े IPS अधिकारी भी हैं जो किसी प्रकार का सहाय नहीं कर रहे हैं. क्या ये गुजरात की बेटी देश સુરતના અડાજણમાં સોનાના બિસ્કિટના નામે છેતરપિંડી કરાઈ હોવાના મામલે પોલીસે ઠગાઈ કરનારા આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે ગોલ્ડ સ્કીમમાં ઇન્વેસ્ટ કરાવી 23 લાખ રૂપિયાની 6 લોકો સાથે છેતરપિંડી આચરી હતી અને તરસરિયા ગેંગે સુરતમાં અનેક લોકોને શિકાર બનાવ્યા હતા. ત્યારે બંને આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી વિરેશ રવજીભાઈ તરસરિયા અને એમના મામા મનસુખ બાલુભાઈ ધોળકિયા નાઓએ 22,50,000 રૂપિયા ફરિયાદી પાસેથી લઈ અને એમને સોનાના બિસ્કિટની ડિલિવરી આપેલ નથી, જે કારણ ફરિયાદ દાખલ થયેલી છે અને બંને આરોપીને એરેસ્ટ કરવામાં આવેલા છે. હાલમાં આગળની તપાસ ચાલુ છે. કાનપુરમાં જામનગરના 3 યુવાનોના થયેલા અપહરણ અને 20 લાખની ખંડણી મામલે જામનગર પોલીસ કાનપુર પહોંચી હતી અને ગુપ્ત ઓપરેશન પાર પાડી 3 અપહત યુવાનોને છોડાવીને આરોપીઓને દબોચી લીધા છે. શેરબજારમાં વ્યવહારમાં આરોપી અને અપહત વચ્ચે લાખો રૂપિયાની થયેલી લેતી દેતી મામલે અપહરણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. કાનપુર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં અપહતોને રાખવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસની મદદથી જામનગર પોલીસે ઓપરેશન પાર પાડ્યું છે. મહત્વનું છે કે જામનગરના કેયુર, હોડા, વિરલ, હાડા અને જતીન પઢિયારને યુપીના લખનઉ બોલાવવામાં આવ્યા હતા અને અપહરણ કરી લેવાયું હતું. प्राथमिक पता लगा कि ये जो भोग बनार हैं इनकी लोकेशन पॉसिबली कानपुर में है, तो हमने फिर कानपुर इनको रवाना किया हमारी टीम को और वहाँ भी हमने जो सीनियर अधिकारी हैं उनसे कांटेक्ट किया.
अगले दिन 29 तारीख की दोपहर तक हमारी टीम वहाँ पहुँच गई थी। फिर स्थानिक टीम ने भी हमारी बहुत अच्छी हेल्प की और उनके यहाँ संकलन में रह के हमने ये आइडेंटिफाई किया कि कहाँ रहते हैं और लेट नाइट हमने जो मेन आरोपी है उसको हमने डिटेन किया और जो 3 जो मेन इसमें जो भोग बनार हैं उनको सेफली हमने रेस्क्यू कर लिया। 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને ભગવાનભાઈ કરીને જે ભગવાન સિંહ ત્યાંના એમણે છે ને માંગણી કરી હતી। અમારા બધાને ફોન બધાને બંધ કરાવી, એક મારા ફોનમાંથી વાત ચાલુ રખાવી હતી અને કન્ટિન્યુ અમને ટોર્ચર ચાલુ રાખ્યું હતું। માર માર્યો, ટોર્ચર કર્યું, માનસિક રીતે હેરાન કર્યા, એકબીજાને માર મરાવ્યો, બધી રીતના કરી અને કન્ટિન્યુ માંગણી બધાને એમ કીધું કે તમારા ફેમિલી પાસે ગમે એમ કરો, પૈસા તમે છે ને મંગાવી લ્યો, પૈસા જોશે ત્યાં સુધી તમને લોકોને કોઈને અમે। ભાવનગર શહેરમાં આવેલા કુંભારવાડા મોતી તળાવ રોડ પાસે ટ્રક અને સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 17 વર્ષીય સગીરાનું મોત થયું। ઘરેથી ટ્યુશનમાં જઈ રહી હતી તે દરમિયાન ટ્રકની અડફેટમાં આવતા અકસ્માત સર્જાયો। અકસ્માતને પગલે 108 ઘટના સ્થળ પર આવી ગઈ હતી તેમજ પોલીસને જાણ થતા પોલીસ પણ આવી ગઈ હતી। સગીરાને 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ સગીરાનું સારવાર દરમિયાન જ મોત થયું હતું। સમગ્ર ઘટનાને લઈ પોલીસે હાલમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જામનગરમાં આગની ઘટના બની હતી। આંબલી વિસ્તારમાં આવેલા રેફ્રિજરેટર એસી રિપેરિંગની દુકાનમાં આગ ફાટી નીકળી હતી। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કર્યા હતા। આગના પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા। અમદાવાદમાં વેક્સિનનો બીજો ડોઝ લેનારને આઈફોન મળી શકે છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બીજા ડોઝના રસીકરણને વેગ મળે તે માટે ખાસ લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે। લોકો રસીનો બીજો ડોઝ તાત્કાલિક લે તે માટે એએમસી દ્વારા લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે। લકી ડ્રોના વિજેતાને આઈફોન આપવામાં આવશે। મહત્વનું છે કે અમદાવાદમાં 80 લાખ આસપાસ લોકોને રસી આપવામાં આવી છે અને 7 લાખ લોકોએ રસીનો બીજો ડોઝ નથી લીધો। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। વડોદરા કોર્પોરેશનની સિટી બસમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। વડોદરાની વિટકોસ બસ સેવા શહેરની મધ્યમાં આવેલા ઇસ્કોન મહેલની અંદર શરૂ કરવામાં આવી છે પરંતુ આ સિટી બસ સેવાનો લેતા નાગરિકોને નાણાં ચૂકવવા પડે છે જ્યારે પ્રાથમિક સુવિધાનો લાભ લેવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે। અમારી પાસે મુસાફરો ફરિયાદ કરવા આવે છે કે ભાઈ પે અહીંયા જે યુનિવર્સિટી બધું છે એમાં પે લે છે। હવે આનો એને કોન્ટ્રાક્ટ આપી દીધો, આપણે કહીએ તો અમે કોન્ટ્રાક્ટ આપી દીધો, અમે કંઈ ન કરી શકીએ એવું આ જનમેલના સંચાલકો કહે છે અને એની પાસે પૈસા લેવામાં આવે છે। અમારી પાસે મુસાફરો અનેક ફરિયાદ કરવા આવે છે પણ અમે કમિશનર શ્રી સાહેબનું ધ્યાન દોર્યું છે લેખિતમાં આ બાબતનું કે ભાઈ આના પૈસા લે છે કે પાર્કિંગના પૈસા લે છે અને ટાઈમ ટેબલ નથી એવું અમે લેખિતમાં 11 મુદ્દાનું એક અમે લેખિત આપ્યું છે કમિશનર શ્રી સાહેબને। હવે એ ધ્યાનમાં લેશે અને એ કરશે છે ને હોય છે સુવિધા બધી જગ્યાએ હોય છે, સિટી બસમાં પણ હોય છે, રેલવે સ્ટેશનમાં પણ હોય છે પણ અહીંયા અભાવ છે બાથરૂમ અને ટોયલેટનો અભાવ છે। પે એન્ડ યુઝના પણ અહીંયા પૈસા લે છે અને બાથરૂમ જવાના પણ પૈસા લે છે પણ પૈસા 10-10, 5-5 રૂપિયા લે છે એવું તો ના જ હોય ને મેડમ। કેટલી પડી રહી છે બોલો, હવે શું કરવાનું એને? અમે ના પાડીએ અંદર પેલા બેનને કે 2 રૂપિયા હોય 5 રૂપિયા ના હોય એવું અમે કીધું ખરું તો કે ના કે છે અમે બધું સાફ સુફી કરીએ છીએ ને કે છે અમે કોઈ શોપ તો સરકાર તરફથી હોય તો શું તમને પગાર તો મળે કે ના મળે, અમે એવું કીધું। સિટી બસ સહિતની જે સેવાઓ છે તે નાગરિકોને મળી રહે તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ તેની અંદર ક્યાંક ને ક્યાંક ખામી રહી જતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। એ જે રીતે વાત કરીએ કે વડોદરા શહેરની જે સિટી બસ સ્ટેશન કે જે નવું બનેલું જન મહેલમાં આપવામાં આવ્યું છે જો કે આની અંદર અનેક પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, પાર્કિંગ, ટોયલેટ, બાથરૂમ સહિતની જે પ્રાથમિક જરૂરિયાત છે તેનો અભાવ છે પરંતુ આ મુદ્દે જ જ્યારે મેયર અને કમિશનરને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે મીટિંગના બહાના કરી અને છટકબારી શોધી રહ્યા છે। મહત્વનું છે કે નાગરિકોની જે સુવિધા છે તેને છોડીને જે મેયર અને કમિશનર છે તેઓને મીટિંગ વધારે અગત્યની લાગી રહી છે। જો કે આ પ્રકારની તમામ જે કાર્યવાહી છે તે સત્વરે થવી જોઈએ તે પ્રકારની પણ માંગણીઓ થતી હોય છે પરંતુ મેયર અને કમિશનર એસી ચેમ્બરમાં બેસી અને મીટિંગો કરવા સિવાયની કામગીરીમાં પોતાની જે કામગીરીઓ છે તે ચોપડા પર જ કરીને સંતોષ પણ વ્યક્ત કરી રહ્યા છે। પ્રેઝન્ટેશન રોહિત ગોયલ સાથે અંજલિ દવે, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। અમદાવાદમાં મેડિકલ અને પેરામેડિકલના સ્ટાફ દ્વારા મેયરની ગાડી રોકીને વિરોધ કરવામાં આવ્યા।
સવારથી મેડિકલ પેરામેડિકલ સ્ટાફ ધરણા પર બેઠો હતો. કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં કરવામાં આવતા સ્ટાફ ધરણા પર બેઠો હતો. ત્યારે કોઈ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં ન આવતા મેયરની ગાડી રોકીને તેમણે વિરોધ કર્યો હતો. વિવિધ પડતર માંગણીઓને લઈને તબીબો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે સતત ત્રીજા દિવસે સિનિયર તબીબો અમદાવાદ સિવિલ કેમ્પસમાં એકઠા થયા હતા અને કાળા કપડાં પહેરી વિરોધ પ્રદર્શન કર્યું. ત્યારે બીજે મેડિકલ કોલેજથી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ સુધી રેલી કાઢવાનો નિર્ણય હાલ મોકૂફ રખાયો છે. મહત્વનું છે કે 4 ડિસેમ્બરના રોજ તમામ જિલ્લાઓના વડાને આવેદનપત્ર આપવાની જાહેરાત પર તબીબો મક્કમ છે. ત્યારે 9 ડિસેમ્બરે સિનિયર તબીબો મોટી જાહેરાત કરે તેવી પણ શક્યતાઓ છે. બીજે મેડિકલ કોલેજમાં સિનિયર ડૉક્ટરો દ્વારા આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રમાણે પડતર પ્રશ્નો છે તે પડતર પ્રશ્નોના નિકાલ માટે જે પ્રમાણે ડૉક્ટર દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ જે પ્રશ્નો છે તે પ્રશ્નોનું જે સોલ્યુશન નિરાકરણ ના આવતા આજે સિવિલ હોસ્પિટલ બીજે મેડિકલ કેમ્પસ ખાતે જે સિનિયર ડૉક્ટરો છે તે સિનિયર ડૉક્ટરો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે જુનિયર ડૉક્ટરો છે તે જુનિયર ડૉક્ટરો દ્વારા કાળી પટ્ટી બાંધીને જે વિરોધ છે તે વિરોધ કરવામાં આવશે. જો વાત કરવામાં આવે તો જેટલી પણ ઇમરજન્સી જે સર્વિસ છે તે ઇમરજન્સી સર્વિસ છે તે ચાલુ રાખવામાં આવશે. અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે હાલ જે સિનિયર ડૉક્ટર્સ છે તે અત્યારે હાલ રેલી કરવાના મૂડમાં છે અને જ્યાં સુધી સરકાર દ્વારા તેમનું જે પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો આ પ્રમાણેની રજૂઆત છે તે સરકારમાં કરવામાં આવશે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ કોર્પોરેશને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને છૂટા કરતા વિરોધ થયો. 1000થી વધુ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને છૂટા કરાતા વિરોધ નોંધવામાં આવ્યો. તો કોન્ટ્રાક્ટ પરના વર્કર્સને છૂટા કરાતા મોટી સંખ્યામાં કર્મચારીઓ આરોગ્ય ભવન પહોંચ્યા અને વિરોધ નોંધાવ્યો. મહત્વનું છે કે કોરોના કાળમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની કરાર આધારિત ભરતી કરાઈ હતી. જામનગર MP શાહ કોમર્સ કોલેજમાં ઓછા એડમિશન અપાતા રજૂઆત કરાઈ. તો ખાનગી કોલેજો સાથે સાંઠગાંઠ હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરાયો છે. સાથે જ જો નિયમ મુજબ પ્રવેશ આપવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન કરવામાં શિક્ષકોનું યોગદાન રહેલું છે. પરંતુ વિદ્યાર્થીઓને જીવનના આદર્શ પાઠ ભણાવતા શિક્ષકોના પડતર પ્રશ્ને ગુજરાત સરકાર ઉપેક્ષા સેવી રહી છે. દરમિયાન આ અંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતે અગાઉની સરકાર પછી હવે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકાર સમક્ષ પણ રજૂઆત કરી પડતર પ્રશ્નો ઉકેલવા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને રજૂઆત કરી છે. ત્યારે જોઈએ આ અહેવાલ, શિક્ષકોને ન્યાય ક્યારે? ગુજરાતમાં શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે રજૂઆત. રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે કરી રજૂઆત. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સમક્ષ રજૂઆત. શિક્ષકોના 27 પ્રશ્ન ઉકેલવા અંગે રજૂઆત. શિક્ષકોના પ્રશ્ન ઉકેલવા સરકારનો સાનુકૂળ પ્રતિભાવ. ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા અનેક શિક્ષકોની ખાલી થયેલી જગ્યા પર આજ સુધી ભરતી કરવામાં આવી નથી. શિક્ષકોની ખાલી જગ્યાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર કોઈ અસર પડે નહીં તે હેતુ પ્રવાસી શિક્ષકની ભરતી પ્રથા સરકારે અમલમાં મૂકી છે. સરકારનો નિર્ણય પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા અમલ ન થતા શિક્ષકોની ખાલી જગ્યાની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડી રહી છે. આ સિવાય પણ શિક્ષકોના અનેકવિધ પ્રશ્નો પૂર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણીની રજૂઆત અને હાલમાં પ્રજાલક્ષી અભિગમ ધરાવનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારને પણ કરવામાં આવી છે. આમ છતાં આજ દિન સુધી શિક્ષકોના પ્રશ્નો યથાવત રહ્યા છે. શિક્ષકોના 7મા પગાર પંચના બાકી હપ્તા ચૂકવવા. પેન્શન યોજનાનો લાભ તમામ શિક્ષકોને આપવો. શિક્ષણ સિવાયની તમામ કામગીરીમાંથી મુક્તિ. વર્ષ 2005 પહેલાના નિયુક્ત શિક્ષકોના GPF ખાતા ખોલવા. ગ્રાન્ટેડ શાળાના નિયુક્ત આચાર્યને ઇજાફો આપવો. વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમ ઘટાડવો. ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી સમક્ષ રજૂ કરાયેલા આ પ્રશ્નો તાકીદે ઉકેલવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે માંગ કરી છે.
સરકારે હકારાત્મક પ્રતિભાવ તો આપ્યો છે, પરંતુ શિક્ષકો અને વિદ્યાર્થીઓના હિતમાં પડતર પ્રશ્નો ક્યારે ઉકેલાશે તે પ્રશ્ને શિક્ષકો હજુ પણ અસમંજસભરી સ્થિતિમાં છે. શિક્ષકોના હિતમાં સરકાર ક્યારે નિર્ણય લેશે તેના પર સૌ કોઈની નજર છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મહાનગરોના તમામ મહત્વના સમાચારો સાથે મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં હાલ બસ આટલું. દેશ અને દુનિયાના વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.